નમસ્કાર મિત્રો, ગુજરાતના હવામાનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યના આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદ અને ગાજવીજની મોટી આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે ગુજરાતના અનેક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કર્યું છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં સક્રિય થયેલી હવામાન સિસ્ટમના કારણે વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે, જેના કારણે તેજ પવન, વીજળીના કડાકા અને ધોમધાર વરસાદ પડી શકે છે। કેટલાક વિસ્તારોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। હવામાન વિભાગે લોકોને ખાસ સાવચેત રહેવાની સલાહ આપી છે। વરસાદ દરમિયાન ઝાડ નીચે ઊભા ન રહેવું, ખુલ્લા મેદાન દૂર રહેવું અને જરૂરી હોય ત્યારે મુસાફરી કરવી। ખેડૂતોને પણ પાકની સુરક્ષા માટે ખાસ ધ્યાન રાખવામાં જણાવ્યું છે। વધુ અપડેટ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।